પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું કે મેન્ડલે ગાર્ડન પી ઉપર એક્સપેરિમેન્ટ કર્યો. એ હું અહીંયા સેકન્ડ ટાઈમ રાઇટ કરી દઉં છું એટલે તમને બધાને સમજવામાં ઈઝી રહે. ફર્સ્ટ ઓફ ઓલ એને શું કર્યું હતું, ટોલ પ્લાન્ટ લીધા હતા અને ડ્વાર્ફ એટલે કે શોર્ટ પ્લાન્ટ લીધા હતા. ટોલ એન્ડ ડ્વાર્ફ એનું એને ક્રોસ હાઇબ્રિડાઇઝેશન કરાવ્યું હતું. તો એમાંથી એને ટોલ પ્લાન્ટ મળ્યો એક. પછી એનું એને સેલ્ફ પોલિનેશન કરાવ્યું એટલે કે સ્વફલન. આગળ આપણે જોઈ લીધું છે. તો એને ટોટલ 4 પ્લાન્ટ મળ્યા હતા. આપણે આવી રીતના આને શું કહેવાય, પુન્નેટ સ્ક્વેર કહેવાય. આપણે આગળ જોયું હતું આ પ્રીવિયસ લેક્ચરમાં. ટોલ, આ પણ ટોલ, આનું આની સાથે, આ પણ ટોલ અને આ આની સાથે, એટલે આ ડ્વાર્ફ. એટલે આપણને આવું કંઈક રેશિયો મળ્યો હતો 3:1 કે 3 પ્લાન્ટ છે એ ટોલ હતા ને 1 પ્લાન્ટ છે એ ડ્વાર્ફ એટલે કે શોર્ટ હતો. તો આના ઉપરથી હવે આપણે મેન્ડલે 3 લો આપ્યા છે ઇનહેરિટન્સના. ફર્સ્ટ વન, law of dominance. Second is law of segregation. And third is law of independent assortment. આ એક્સપેરિમેન્ટના બેઝ પર મેન્ડલે ટોટલ 3 લો આપ્યા કે આ લો ને મેન્ડલના લો ઓફ ઇનહેરિટન્સ કહેવામાં આવે છે. લો ઓફ ડોમિનન્સ, લો ઓફ સેગ્રીગેશન એન્ડ લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ. હવે ફર્સ્ટ આપણે જોશું લો ઓફ ડોમિનન્સ. લો ઓફ ડોમિનન્સ. ડોમિનન્સ એટલે આપણે આગળના લેક્ચરમાં જોયું હતું આપણે કે જે પ્રભાવી જીન છે એટલે એના નામ ઉપરથી જ કે આમાં કંઈક કેરેક્ટર એવું હશે કે જે ડોમિનન્ટ રહેતું હશે એવું આ લો ની અંદર આવશે. તો એનું સ્ટેટમેન્ટ શું છે એ પહેલા આપણે જોશું. લો ઓફ ડોમિનન્સ નું સ્ટેટમેન્ટ એમ કહે છે કે ડ્યુરિંગ hybridization the character are expressed itself in F1 generation. It's called dominant. હાઇબ્રિડાઇઝેશન આ જ્યારે કરાવવામાં આવે છે અને હાઇબ્રિડાઇઝેશન કહેવાય ટોલ અને ડ્વાર્ફ છે એનું બેનું હાઇબ્રિડાઇઝેશન કરાવ્યું ને આપણને F1 જનરેશન મળે છે. તો F1 જનરેશનમાં શું થશે કે જે એલિલિક કેરેક્ટર હશે ને એલિલનું એ એક્સપ્રેસ થશે એની રીતે જ F1 જનરેશનમાં, એની રીતે જ F1 જનરેશનમાં એ એક્સપ્રેસ થશે એટલે એને ડોમિનન્ટ કહેવામાં આવે છે. જ્યારે during the hybridization the character R does not express itself, does not express
itself in F1 generation. It's called recessive. હાઇબ્રિડાઇઝેશન દરમિયાન જે કેરેક્ટર છે એ ડઝ નોટ એક્સપ્રેસ, એની રીતે F1 જનરેશનમાં એ એક્સપ્રેસ નથી થઈ શકતું. શું કામ નથી થઈ શકતું? તો કે જે ડોમિનન્ટ છે એ ઓલરેડી એક્સપ્રેસ થઈ અને F1 જનરેશનના બધા પ્લાન્ટ ઓલરેડી અને ટોલ છે એ ઓબ્ટેન થઈ ગયા છે, એટલા માટે એને રેસેસિવ કેરેક્ટર કહેવાય છે. હવે આના ઉપરથી આખો ડોમિનન્ટનો જે લો છે એ આના ઉપર ડિપેન્ડ કરે છે. એનું સ્ટેટમેન્ટ છે યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાય તો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટેટમેન્ટથી સ્ટાર્ટ કરવાનું છે. હવે આપણે લો ઓફ ડોમિનન્સ છે એક્ઝામમાં પૂછાય તો આપણે એક્ઝામ્પલ આપી અને એને સમજાવવાનું છે. તો મેન્ડલે શું કર્યું હતું કે વાયોલેટ કલરનો પ્લાન્ટ લીધો અને વ્હાઇટ કલરનો પ્લાન્ટ લીધો, એ બેયનું એને શું કરાવ્યું? ક્રોસ હાઇબ્રિડાઇઝેશન અથવા તો મોનો હાઇબ્રિડાઇઝેશન કરાવ્યું. તો અહીંયા જે F1 આ એની પી જનરેશન એટલે પેરેન્ટલ જનરેશન હતી અને આ F1 જનરેશન હતી. તો F1 જનરેશનમાં શું થયું? આ લો ઓફ ડોમિનન્સ છે ને, એટલે જે કેરેક્ટર હશે એ F1 જનરેશનમાં ડોમિનન્ટ રહેશે, એટલે બધા જ જે પ્લાન્ટ હતા ને એ વાયોલેટ આવ્યા. આ વ્હાઇટ પ્લાન્ટ છે ને એને ક્યાંય બતાણું જ નહીં, બધા જ પ્લાન્ટ છે ને વાયોલેટ કલરના ફોર્મ થયા હતા. મેન્ડલે એવું વિચાર્યું કે કાં તો અડધા વાયોલેટ થશે અને અડધા છે એ વ્હાઇટ થશે, એને એવું મનમાં હતું. પણ એવું થયું નહીં. થયું શું કે આ એક કેરેક્ટર છે ને એ જ ડોમિનન્ટ હતું, એટલે F1 જનરેશનમાં બધા પ્લાન્ટ છે એ વાયોલેટ થયા. તો આ છે લો ઓફ ડોમિનન્સ નું એક્ઝામ્પલ અને સ્ટેટમેન્ટ છે આપણે આગળ જોયું. હવે જો આ મેન્ડલનો લો છે ને એ વટાણાના છોડ સુધી બરાબર છે કે ભાઈ ડોમિનન્ટ છે, એક જ કલરના ફ્લાવર અને બધા પ્લાન્ટ ઊંચા જ થાય છે, પણ આપણે રિયલ લાઈફમાં જો એને એપ્લાય કરીને તો એ ત્યાં ન ચાલે. એટલે આ મેન્ડલનો લો ઓફ ડોમિનન્સ છે ને યુનિવર્સલી એક્સેપ્ટેડ નથી, યુનિવર્સલી નોટ એક્સેપ્ટેડ. શું કામ? એનું રીઝન શું છે? તો જો મેન્ડલના લો પ્રમાણે આપણે જોઈએ તો બે જ કેરેક્ટરિસ્ટિક હોવી જોઈએ ને, જેમ મેં કીધું કે કાં તો છોડ ઊંચા ને કાં તો નીચા, મીડિયમ સાઇઝના નહીં, કાં તો ફ્લાવરનો કલર છે વાયોલેટ અને કાં તો વ્હાઇટ જ, વચ્ચેનો કોઈ લાઇટ વાયોલેટ કે ડાર્ક વ્હાઇટ એવું કાંઈ નહીં. તો એવી રીતના આપણે એક્ઝામ્પલ જોઈએ કે આપણે સ્કિન હોય ને ઘઉંવર્ણી હોય, કોઈની બ્લેક હોય, કોઈની વ્હાઇટ હોય, કોઈની લાઇટ વ્હાઇટ હોય. તો શું મેન્ડલના લો પ્રમાણે અત્યારે આપણે આટલી સ્કિન જોવા મળે છે, પણ અકોર્ડિંગ ટુ મેન્ડલ લો કે બે સ્કિન હોવી જોઈએ, યા તો બ્લેક યા તો વ્હાઇટ. અને હવે ડિઝીઝ જોઈએ કે કોઈ ડાયાબિટીક પેશન્ટ છે તો કાં તો એન્ટાયર વર્લ્ડમાં બધા ડાયાબિટીક વાળા જ હોવા જોઈએ અને કાં તો ન હોવા જોઈએ. હવે એવું તો ન ચાલે, એટલે આ જે લો ઓફ ડોમિનન્સ છે એ વટાણા છોડ સુધી બરાબર છે, પણ યુનિવર્સલી એને એક્સેપ્ટ કર્યું નહોતું. હવે આપણે સેકન્ડ લો જોવાનો છે, લો ઓફ સેગ્રીગેશન. હવે એનું સ્ટેટમેન્ટ શું છે? નામ ઉપરથી જ આપણને યાદ રહી જશે, જેમ ડોમિનન્સમાં યાદ રહી ગયું હતું. સેગ્રીગેશન, સેગ્રીગેશન એટલે કે અલગ, વિભિન્ન, એકબીજાથી જુદાપણું. આપણે કહીએ ને પૃથ્થકરણ કર્યું, એકબીજામાંથી આપણને તારવવાના છે. તો એનું સ્ટેટમેન્ટ શું છે કે ડ્યુરિંગ હાઇબ્રિડાઇઝેશન the both character are remain together but they does not mix and
હાઇબ્રિડ ટુગેધર. હાઇબ્રિડાઇઝેશન જ્યારે આવી રીતના કરાવવામાં આવે છે ત્યારે શું થશે કે બે કેરેક્ટર છે એ રેસે સાથે આપણે અહીં જોયું ને કે આ ટોલ અને ડ્વાર્ફ છે એનું હાઇબ્રિડાઇઝેશન કરાવ્યું તો બે છે એ બે કેરેક્ટર એટલે આનું એક વન કેરેક્ટર આનું આ બે કેરેક્ટર સાથે રહેશે પણ remain together but they does not mix એકબીજામાં મિક્સ નહીં થાય સાથે રહીને વર્ક કરશે પણ મિક્સ નહીં થાય અને હાઇબ્રિડાઇઝેશન છે એ પણ એકબીજાનું નહીં થાય ઈ ટોલ હશે તો ટોલ જ જશે ડ્વાર્ફ હશે તો ડ્વાર્ફમાં જશે એવું નહીં કે બે મિક્સ થઈને કંઈક અલગ જ પ્રોડ્યુસ કરશે એટલે સેગ્રીગેશન નો આ પ્રમાણે છે હવે સેગ્રીગેશનમાં આપણે એક્ઝામ્પલ જોઈએ આ એનું સ્ટેટમેન્ટ હતું હવે એક્ઝામ્પલ જોઈએ આપણે સેગ્રીગેશન છે એને પણ મોનોહાઇબ્રિડ ક્રોસ થ્રુ જ આપણે સમજાવી શકીએ મોનોહાઇબ્રિડ ક્રોસ લો ઓફ ડોમિનન્સ અને સેગ્રીગેશન આ બંને મોનોહાઇબ્રિડ ક્રોસ થ્રુ આપણે અન્ડરસ્ટેન્ડ કરી શકીએ હવે એમાં આપણે પી ના સીડ વટાણાના જે બી સીડ હશે ને એનું આપણે એક્ઝામ્પલ લેશું યલો અને ગ્રીન ગ્રીન છે એ રેસેસિવ છે એટલે એને આપણે કયા અક્ષર વડે આઈ મીન વર્ડ વડે લખશું તો કે સ્મોલ અને આ છે એ ડોમિનન્ટ છે એટલે એને કેપિટલ યલો એન્ડ ગ્રીન એનું શું કરાયું આપણે મોનોહાઇબ્રિડ ક્રોસ એટલે આપણને અહીંયા કેવું મળશે F1 જનરેશનમાં કેપિટલ વાય એન્ડ સ્મોલ વાય એટલે કેપિટલ ડોમિનન્ટ હોય એટલે આપણને અહીંયા કેવું મળ્યું યલો મળ્યા સીડ આ પી જનરેશન છે આ F1 જનરેશન છે હવે આપણે એનું F2 જનરેશન છે એમાં આપણે એનું પુનેટ સ્ક્વેર આપણે કરીએ છીએ હવે તો બધાને પરફેક્ટલી યાદ રહે જ કયું હશે એક વાય અહીંયા સ્મોલ વાય અહીંયા કેપિટલ વાય સ્મોલ વાય y capital Y2 capital Y capital Y2 small y small y2 capital Y small y2 small y આવી રીતના આપણે કંઈક રેશિયો મળશે 1 છે એ કેપિટલ છે કેપિટલ સ્મોલ ટોટલ 2 છે અને સ્મોલ y છે એ ટોટલ 1 છે એટલે 1:2:1 નો આપણે જીનોટાઇપ નો રેશિયો મળ્યો છે જ્યારે ટોટલ આપણે જોઈએ તો ડોમિનન્ટ કેટલા છે જ્યાં કેપિટલ Y હશે એ ડોમિનન્ટ હશે ડોમિનન્ટ એટલે કે યલો કલરના સીડ હશે 1 2 and 3 સીડ આપણને યલો કલરના મળ્યા છે અને ઓન્લી 1 સીડ આર ગ્રીન કલર એટલે આ એનો ફિનોટાઇપિક રેશિયો છે તો સપોઝ લો ઓફ સેગ્રીગેશન પૂછાય તો સ્ટેટમેન્ટ એનું અને મોનોહાઇબ્રિડ ક્રોસ થ્રુ એને એક્સપ્લેન કરી શકીએ છીએ એવું કહેવાનું એન્ડ આ જે એક્ઝામ્પલ છે એના થ્રુ આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ તો આ હતો લો ઓફ સેગ્રીગેશન હવે લો ઓફ સેગ્રીગેશનમાં પણ હું એક એક્ઝામ્પલ આપું એમાં શું કીધું સેગ્રીગેટ એટલે એકબીજામાં મિક્સ નથી થતા બે અલગ અલગ પોતાના કેરેક્ટર ફોર્મ કરે છે ને તો એમાં કેવું થશે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે હોસ્ટેલમાં છે બે બેસ્ટ ફ્રેન્ડ સાથે રહેતી હોય તો એક હોય એકદમ સારી હોય ને એક છે એકદમ ખરાબ હોય એ બે સાથે રહે છે એટલે બેયનું હાઇબ્રિડાઇઝેશન થયું સાથે રહે એટલે બે એક જ રૂમમાં સાથે રહે છે તો શું થશે જે ખરાબ હશે ને એની જે કેરેક્ટરિસ્ટિક છે એ સારીમાં નહીં આપે અને જે ગુડ ગર્લ હશે એની પોતાની જે ગુડનેસ છે એ જે બેડ ગર્લ છે એને નહીં આપે તો એ બે સાથે રહે છે હાઇબ્રિડાઇઝેશન થાય છે છતાં પણ એના કેરેક્ટર છે અલગ અલગ ફોર્મ કરે છે તો આ હતો લો ઓફ સેગ્રીગેશન કે જે આપણે એક્ઝામ્પલ થ્રુ આપણે એને સમજી શકીએ છીએ તો પહેલાથી આપણે હવે આપણે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ જોવાનું છે થર્ડ લો છે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ
એસોર્ટમેન્ટ એટલે શું? પેલા તો એના વર્ડ ને સમજીએ. ઇન્ડિપેન્ડન્ટ એટલે કે એકબીજા ઉપર એ ડિપેન્ડન્ટ નથી ને. એસોર્ટમેન્ટ એટલે કે ફોર્મ થાવું એમ, એસોર્ટ થાવું. અને હંમેશા યાદ રાખવાનું કે લો ઓફ સેગ્રીગેશન અને લો ઓફ ડોમિનન્સ એમાં આપણે મોનોહાઇબ્રિડ ક્રોસ થ્રુ સમજીએ છીએ ને. લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટમાં આપણે ડાયહાઇબ્રિડ થ્રુ આપણે આખો લો છે એ સમજવાનો છે. ડાયહાઇબ્રિડ. મોનોહાઇબ્રિડ થ્રુ આ લો ને આપણે સમજી જ ન શકીએ. ડાયહાઇબ્રિડ નો મતલબ શું? મોનોહાઇબ્રિડ એટલે કે આપણે એક જ કેરેક્ટર લીધા છે એના. અહીંયા આપણે જોયું ને કે એક ટોલ પ્લાન્ટ લીધો અને ડ્વાર્ફ પ્લાન્ટ લીધો, મતલબ કેરેક્ટર કયું થયું? તો કે હાઇટ નું થયું. હવે અહીંયા આપણે ડાયહાઇબ્રિડ એટલે મેન્ડલ શું કરશે? એને સીડ, આ એક્સપેરિમેન્ટ માટે એને સીડ લીધા હતા. રાઉન્ડ સીડ લેશે અને રિંકલ સીડ લેશે, એટલે કે ખરબચડા. પછી બીજું શું કેરેક્ટર? તો કે ઈ યલો સીડ લેશે અને ગ્રીન સીડ લેશે. એટલે બે કે બે થી વધારે કેરેક્ટર લઈ અને આખો જે લો છે એને એક્સપ્લેન કરે એને કહેવાય ડાયહાઇબ્રિડાઇઝેશન. એટલે આમાં આપણે કોન્ટ્રાસ્ટ કેરેક્ટરિસ્ટિક લઈને જ આ લો ને આપણે એક્સપ્લેન કરી શકીએ છીએ. હવે એનું સ્ટેટમેન્ટ શું છે? ડ્યુરિંગ ડાયહાઇબ્રિડાઇઝેશન અથવા તો ડ્યુરિંગ યુનિયન હાઇબ્રિડાઇઝેશન કોન્ટ્રાસ્ટ એટલે બે કે બે થી વધારે પડતા એમ કેરેક્ટર. કોન્ટ્રાસ્ટ કેરેક્ટર આર does not dependent to each other. અથવા તો શું કહી શકીએ બીજું આપણે? one character are not depend to another character. આ લો ની અંદર છે કે જે કોન્ટ્રાસ્ટ કેરેક્ટરિસ્ટિક લીધી હતી આપણે, રાઉન્ડ ને યલો સીડ છે, રાઉન્ડ અને રિંકલ સીડ છે, ગ્રીન અને યલો સીડ છે. તો એ બધા છે ને એ શું કરશે કે એને મજા આવશે ને એના સાથે એસોર્ટ થશે. એવું નહીં કે એકબીજા આપણે નહીંતર કેપિટલ માટેની સાઇન છે ને કે યલો અને રાઉન્ડ અને ગ્રીન અને રિંકલ. તો હવે એવું નહીં કે આ બે કેપિટલ છે તો આ બે ને જ સાથે એસોર્ટ થવું, એટલે કે બે ને કેરેક્ટરિસ્ટિક ભેગા થઈને ફોર્મ કરવી. અને એવું નહીં કે આ સ્મોલ છે તો બે ને જ સાથે રહેવું. હવે યલો છે એને મજા આવશે ને તો ગ્રીન સાથે ભી વયું જશે, અને રાઉન્ડ છે ને મજા આવશે તો રિંકલ સાથે ભી વયું જશે. એવું નહીં કે આ બે જ થાય અને આ બે જ થાય, એને કહેવાય ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ. હવે આપણે એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો આપણે બધા ફ્રેન્ડ્સ મૂવી જોવા સાથે જતા હોય તો ચાર છે ને એ મૂવી જોવા જાય છે, તો ભાઈ મારે મૂવી નથી જોવું, તો એવું નહીં કે ઈ ચાર જાય છે તો મારે જાવું, મારે નથી જાવું. તો મેં ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટ કર્યું, કહેવાય કે ભલે બધા મારા ફ્રેન્ડ છે જાય છે પણ મારે તો નથી જાવું. તો આ એનું સ્ટેટમેન્ટ હતું. હવે આપણે ડાયહાઇબ્રિડ ક્રોસ થ્રુ એને સમજવાનું છે. ડાયહાઇબ્રિડ ક્રોસ એટલે કે આપણે કોન્ટ્રાસ્ટ કેરેક્ટરિસ્ટિક બધી લીધી. તો હવે છે ને હું અહીંયા લખી દઉં છું કે મેન્ડલે, હવે આની આપણે અત્યારે જરૂર નથી કેમ કે આપણે તો ડાયહાઇબ્રિડ ક્રોસ સમજવાનું છે અને આ તો મોનોહાઇબ્રિડ ક્રોસ હતું. યલો સીડ ગ્રીન સીડ. હવે યલો સાથે હશે રાઉન્ડ ને ગ્રીન સાથે હશે રિંકલ્ડ.
તો અત્યારે આપણે આની સાઇન જોઈ લઈએ. રાઉન્ડ માટે આવશે કેપિટલ R અને યેલો માટે કેપિટલ Y. રિંકલ માટે આવશે સ્મોલ r અને ગ્રીન માટે આવશે સ્મોલ y. તો હવે આપણે આનું જે આખું ડાયહાઇબ્રિડ ક્રોસનો આખો પુનેટ સ્ક્વેર છે એ ડાયહાઇબ્રિડ ક્રોસ છે એટલે ઓબ્વિયસલી મોનો છે એમાં કેટલા 4 આપણે સ્ક્વેર આવે ને, તો ઓબ્વિયસલી 4 into 4 16 થશે. તો 16 સ્ક્વેર નો આખો પુનેટ સ્ક્વેર છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. અત્યારે તમારે કેટલું યાદ રાખવાનું છે કે મેન્ડલે ભાઈ 3 લો આપ્યા હતા, લો ઓફ ડોમિનન્સ, લો ઓફ સેગ્રીગેશન અને લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ. ડોમિનન્સ એટલે કે ભાઈ એક કેરેક્ટર છે ડોમિનેન્ટ રહે છે, એમાં આપણે જોયું હતું કે પેલા ભાઈ વાયોલેટ ને વ્હાઇટ ફ્લાવર લીધા તો બધા ફ્લાવર છે F1 જનરેશનમાં વાયોલેટ થયા કેમ કે ડોમિનન્સ હતું કેરેક્ટર. ઓકે, સેગ્રીગેશન એટલે કે એકબીજા સાથે રહે છે પણ એકબીજામાં મિક્સ નથી થતા, એ સેગ્રીગેશન નો લો છે. હવે આ બેને આપણે મોનોહાઇબ્રિડ થ્રુ સમજી શકીએ. હવે ડાયહાઇબ્રિડ થ્રુ કયું સમજી શકીએ છીએ તો કે લો ઓફ ઇન્ડિપેન્ડન્ટ એસોર્ટમેન્ટ, કે ઈ એકબીજા સાથે એસોર્ટ એવું નહીં કે આની સાથે જ એસોર્ટ થવું છે અને મજા આવશે ઇન્ડિપેન્ડન્ટલી એસોર્ટ થશે. તો અત્યારે 3 સ્ટેટમેન્ટ અને આગલા બેના એક્ઝામ્પલ યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયહાઇબ્રિડ ક્રોસનો આખું 16 સ્ક્વેરનું જે પુનેટ સ્ક્વેર છે એ જોશું. ઓકે, થેન્ક યુ.